સુરત રેલવે સ્ટેશન ગરનાળાથી ફૂલ માર્કેટ સુધીના રસ્તા પર કચરાના ઢગ જોવા મળે છે। સ્થાનિકોએ કહ્યું કે ટેક્સ ભરીએ છીએ પરંતુ કામગીરી થતી નથી। તંત્રને લેખિત અને મૌખિક બંને રજૂઆતો થઈ છે પરંતુ અહીં કોઈને કામ કરવામાં રસ નથી। આમ તો સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે, પરંતુ સુરતના અમુક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં ખરેખર સ્વચ્છતાના નામે મીંડું છે। આ દ્રશ્યો છે સુરતના રેલવે સ્ટેશન ગરનાળાથી ફૂલ માર્કેટ સુધીના, કે જ્યાં રસ્તા પર કચરાના મસ્ત મોટા ઢગ જોવા મળે છે। સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા નાગરિકો પાસેથી દર વર્ષે લાખો રૂપિયાનો વેરો વસૂલવામાં આવે છે, પરંતુ સફાઈના નામે અહીં ફક્ત મીંડા અપાઈ રહ્યા છે। વારંવાર રજૂઆત થઈ છે, પરંતુ મનપાના કર્મચારીઓ કે કામદારો નિયમિતપણે કચરો ઉપાડવા આવતા નથી, જેના કારણે આ કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થાય છે। નરેન્દ્ર નારિયા રેલવેની લાઈન આખી ફૂલ માર્કેટથી લઈને સ્ટેશન સુધી કન્ટિન્યુ જે રેલવેની દિવાલ છે બંને સાઈડ એટલો બધો કચરો પડેલો હોય છે રોજના માટે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગટરો બ્લોક થાય છે અને બધો જ કચરો તણાઈ અને અહીંયા આવે છે। જ્યારે અહીંયા સાફ કરવામાં આવે છે ત્યારે જેસીબીથી કચરો ખેંચવામાં આવે છે, છતાં કચરો ખેંચાતો નથી અને એટલો બધો કચરો પડેલો હોય છે અને જ્યારે ને ત્યારે જ્યારે એ રોડ ઉપર નીકળે છે ત્યારે કચરાને આગ લગાવી દેવામાં આવે છે। અત્યારે ઘણા બધા વૃક્ષોની સાથે તમે જોઈ શકશો કે નીચે જ કચરો મૂકેલો છે અને આગ લગાવતા હોય છે અને આના હિસાબે વૃક્ષો પણ બધા જતા રહે છે અને કચરો એમનો એમ જ હોય છે। કચરાનો નિકાલ ક્યારેય થતો નથી। ફૂલ માર્કેટથી લઈ અને છેક અહીંયા સુધી ઝાડાબાવા ટેકરા સુધીની આખી જે દિવાલ છે એ આખી દિવાલ કચરાથી જ ભરાયેલી છે। જાહેર રસ્તાઓ પર દિવસો સુધી કચરો પડી રહેવાના કારણે આસપાસના આખા વિસ્તારમાં તીવ્ર અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક લોકો અને રાહદારીઓ ગંભીર રોગચાળાની ભીતિ હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે। કચરાના ઢગલાઓ મચ્છર અને અન્ય ઝેરી જીવજંતુઓના કાયમી ઉછેર કેન્દ્ર બની ગયા છે, જેનાથી ભવિષ્યમાં જો કોઈ ગંભીર મહામારી કે રોગચાળો ફાટી નીકળે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવો સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। જ્યારે બીજી બાજુ લોકો કહી રહ્યા છે કે અહીં ફૂલ માર્કેટથી લઈ સ્ટેશન સુધી રેલવેની દિવાલ છે, બંને સાઈડ ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો પડેલો હોય છે। જ્યારે વરસાદ આવે ત્યારે ગટરો બ્લોક થાય છે અને બધો જ કચરો તણાઈને અહીંયા આવે છે। અહીંયા સાફ કરવામાં આવે છે, જ્યારે જેસીબીથી કચરો ખેંચવામાં આવે છતાં કચરો ખેંચાતો નથી અને એટલો બધો કચરો પડેલો હોય છે ત્યારે આ રોડ પર નીકળે છે ત્યારે આ કચરાને આગ લગાવી દેવામાં આવે છે। એમને જાતે પણ મેં એક વખત કીધું કે હું જાતે આવું છું, આપણે એલાઉન્સ કરીએ કે અહીંયા તમે કચરો નહીં નાખો, આ પ્રોબ્લેમ છે, તો કે ના એવું ન થઈ શકે। મેં કીધું કચરાનું એક વખત તમે જે નાખે છે ને લાઈવ વિડીયો લઈ લ્યો અથવા તો તમે એને કંઈક સજા કરો તો આ કચરો ન થાય, અથવા તો કોઈ એવી નિકાલ રાખો કે ફટાફટ કચરો ઉચકાય। જો કે આ દ્રશ્યો સ્વચ્છ સુરતની છબી ખરડાવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ આ મામલે તાત્કાલિક ધ્યાન આપે તો આ છબી સારી પણ બની શકે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।